લોકોના લાભાર્થે સરકાર વિવિધ યોજનાઓ લાવે છે અને ત્યારબાદ તેની પાછળ અગણિત ખર્ચ કરવામાં આવે છે। જો કે અમુક યોજનાઓની કામગીરી દરમિયાન શું બેદરકારી થાય છે તે વડોદરાની આ ઘટના ઉજાગર કરે છે। કચરામાં પડેલા અને મોટી માત્રામાં જોવા મળી રહેલા આ કાર્ડ સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના છે। આ કાર્ડ દ્વારા ગરીબોને આરોગ્ય કવચ આપવામાં આવે છે। આ દ્રશ્યો વડોદરાના મુજ મહુડા વિસ્તારની એક સોસાયટીના છે, જેમાં અંદાજે 5000 કરતાં વધુ કાર્ડ કચરામાં ફેંકી દેવામાં આવ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી છવાઈ ગઈ છે। આવું મને એવું લાગે છે કે જે કોન્ટ્રાક્ટર હશે એનું બ્લેક લિસ્ટ કરવું જોઈએ અને આરોગ્ય અમલદારને પણ કહેવા માંગુ છું, આરોગ્ય મંત્રીને પણ કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરને કોઈ આપવો ના જોઈએ અને ઘરમાં જે માણસોને જેને ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ આ વસ્તુ અને એ ડિસ્ટ્રીબ્યુટ કર્યા નથી અને ઘરમાં મૂકી રાખ્યા છે એ લોકોએ। ફેંકી દેવાયેલા કાર્ડની ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને તપાસ હાથ ધરી। ત્યારે અધિકારીઓ જણાવ્યું કે આ કાર્ડનો જથ્થો જૂનો છે અને લાભાર્થીઓને નવા કાર્ડ ઇસ્યુ કરી દેવાયા છે, પરંતુ કાર્ડ આ રીતે ફેંકાય નહીં અને જૂના કાર્ડ એજન્સી મારફતે પરત કરવાના હોય છે। જો કે અહીં બેદરકારી અને બેજવાબદારી સામે આવતા અધિકારીઓએ પગલાં લેવાની વાત કરી છે। એમાંના એ કંપનીનો એક વ્યક્તિ અહીં 2-3 રહે છે આ ઘરની અને એણે બહાર ગયા હતા અને અચાનક 2 છોકરાઓએ મકાન એક રૂમ ખાલી કર્યું। આવનાર વ્યક્તિએ કાર્ડ બધા ફેંકી દીધા છે। એકચ્યુઅલી છે બધા ડિસ્કાર્ડ કાર્ડ, પરંતુ સરકારી ગાઈડલાઈન પ્રમાણે ગમે ત્યાં ફેંકવા ન જોઈએ, પણ ફેંકનાર વ્યક્તિ જુદા જ હતા, ત્રીજા જ હતા। એટલે આજે અમે સ્થળ પર કોર્પોરેશનના અધિકારીઓને બધા સાથે મળી અને પંચનામું કરેલું છે, આગળની કાર્યવાહી કરવામાં આવશે। આમ તો સરકારી કામનો કોન્ટ્રાક્ટ મેળવવા અનેક ખાનગી એજન્સીઓ હવા ત્યાં મારતી હોય છે, ત્યારે કામમાં ચીવટ રાખવાના બદલે પોતાના કામમાં ગંભીર બેદરકારી દાખવે છે। આ કિસ્સામાં પણ આવું જ બન્યું છે। ત્યારે જોવું રહ્યું કે તંત્ર આવા બેદરકારો પર કેવા પગલાં ભરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।